અમરેલી જિલ્લામાં રાજુલા નજીક વાવેરાથી આગરિયા જગાતનાકા જવાના રોડ ઉપર આવેલા નાળા પર મોટું ગાબડું પડી ગયું છે. ત્યારે આ બાબતે માર્કિંગ યાર્ડના ડિરેક્ટર રમેશ ઓસોયાએ ધારાસભ્ય ઈરા સોલંકીને લેખિત રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે વાવેરા રોડથી અગરિયા જગાતનાકા બાયપાસ જવા માટે કબ્રસ્તાનવાળો રોડ વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો ગામના ખેડૂતો અને અન્ય વાહન ચાલકો રાજુલા શહેરમાં અવરજવર ટાળવા માટે આ બાયપાસ રોડનો ઉપયોગ કરે છે. તો કબ્રસ્તાન પાસે આવેલ નેરડી નાળા ઉપર મોટું ગાબડું પડી ગયું છે અને લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે, જેને પગલે આમાં અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે. તો આ ઉપરાંત રોડ ઉપર આરસીસી રોડમાં પણ ગાબડા પડી ગયા છે. તો આ ગાબડાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને તેમણે ધારાસભ્ય ઈરા સોલંકીને સ્થળ પર તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે, જેથી કોઈ અકસ્માત થતા પહેલા આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય હોવાનું તેમણે પત્રમાં જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.